હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ। એના માટે આપણે અહીં 1 કપ મેંગો પ્યોરી, આપણે મિલ્ક પાવડર 1 કપ, 1 કપ જેટલી મલાઈ, તમે તેમાં ફ્રેશ ક્રીમ પણ ઉપયોગ કરી શકો, અને આપણે અડધો કપ જેટલી ખાંડ દળેલી, અને 1 કપ જેટલું આપણે દૂધ લીધું છે ફૂલ ફેટવાળું। હવે આપણે તે બધા જ આપણે એક મિક્સર જારમાં નાખીશું। એક મિક્સર જારમાં આપણે 1 કપ મિલ્ક પાવડર, 1 કપ મેંગો પ્યુરી, અડધો કપ જેટલી ખાંડ, 1 કપ જેટલું મલાઈવાળું દૂધ, તમે તેની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ લઈ શકો, 1 કપ જેટલું દૂધ, હવે આપણે તે બધાને મિક્સરમાં ક્રશ કરી લઈશું। હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું। આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે કરીને તે બધું જ હવે આપણે આ રીતે એક ડબ્બામાં તેને ભરી લઈશું। આપણા મેંગો આઈસ્ક્રીમને જે ક્રશ કરી લીધું છે, હવે આપણે તેને ઢાંકણ ઢાંકી 3 થી 4 કલાક માટે ફ્રીજમાં જામવા મૂકી દઈશું। આપણે આઈસ્ક્રીમને જે 3 થી 4 કલાક માટે ફ્રીજમાં જામવા મૂક્યું હતું, તેમાં આપણે આ રીતે નાના નાના ટુકડા કેરીના કરેલા છે, તેને આપણે તેમાં નાખી દઈશું આ રીતે ઉપરથી। હવે તેને આ રીતે હલાવીને મિક્સ કરી લઈશું। હવે આપણે તેનું ઢાંકણ દઈ તેને ફ્રીજમાં મૂકી દઈશું જામવા માટે, આખી રાત માટે। આપણો મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર છે। સૌથી સરળ રીત અને ઘરે આસાનીથી બની જાય એવું આપણું કેરીનું આઈસ્ક્રીમ બનીને તૈયાર છે।